ગાંજાના છોડનું ખેતરમાં વાવેતર કરનાર એક ઈસમને 37.28 કિલોગ્રામ લીલા તથા સૂકા ગાંજાના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલને ચોક્કસ બાતમીના આધારે જીલુભાઈ ભીખુભાઈ ગોહિલ ઉંમર વર્ષ 50, ધંધો ખેતી રહે વાઘવદરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગરવાળાએ પોતાની વાડીમાં લીલા ગાંજાના છોડ નંગ 10, જેનું વજન 36 કિલો 300 ગ્રામ, જેની કિંમત ₹1,81,500 તથા સૂકો ભેજવાળો ગાંજો જેનું વજન 980 ગ્રામ, જેની કિંમત કુલ ₹9,800 સહિત કુલ કિંમત ₹1,91,000ના મુદ્દામાલ સાથે મજકૂર ઈસમને ઝડપી પાડેલ. આ અંગે તેના સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરી એસઓજીના એએસઆઈ મિતેશભાઈ મહેશભાઈ જોશી દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ, એએસઆઈ વિજયસિંહ ગોહિલ, એએસઆઈ મિતેશભાઈ જોશી, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ ડોડિયા, પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ, હરેશભાઈ મકવાણા તથા સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.